अमृत स्नान होता है तो आप किस प्रकार का श्रृंगार करते हैं और स्नान के बाद क्या कुछ तैयारी रहती है, क्या श्रृंगार रहता है? મહાપર્વજી 29 તારીખના છે અને 29 તારીખને દિવસે બધી રીતે રથ, ઘોડાગાડી અને ઘોડા, હાંડિયા બધા સજ ધજીને રાવેડી નીકળે છે. આવા રાવેડીમાં બધા ઋષિઓ મુનિઓ, બધા સાધુ સંતો આવેલા ગંગામાં એ સ્નાન કરવા જાય છે અને એ ગંગામાને આશીર્વાદ પ્રાપ્ત કરે છે. બધાય એનાથી જશ પ્રાપ્ત કરે છે અને આવીને અહીંયા તપ કરીને આ પાવન પુનિત ધરતીમાં બધા દેવી દેવતા લોકોએ દર્શન કરવા આવે છે. આવી રીતે આ મહાકુંભ મેળો છે એ અહીંયા 33 કોટી દેવતા અને દેવીઓ બધાય પધાર્યા હોય. આવા દર્શન દુર્લભ કહેવાય.